ગુડ મોર્નિંગ. બરાબર, આજે આપણે દોલન ચેપ્ટરમાં નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. બરાબર, પણ શરૂઆત કરીએ પહેલાં થોડાક સૂત્રનું લિસ્ટ આપણે એક બનાવી લઈએ કે અત્યાર સુધી આપણે ટોટલ કેટલા સૂત્ર જોયા છે એ બધા જ સૂત્ર એક શોર્ટમાં લખી લઈએ અને સાથે સાથે તમારે પણ લખતું જવાનું છે. તો બુકને પેન કાઢો અને લખો. બરાબર, શરૂઆત આપણે કરેલી છે કે સરળ આવર્ત ગતિનું સમીકરણ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ વડે અપાય છે. સાઇન હોય તો પણ ચાલે, બરાબર, એમાં કોઈ વાંધો આવે નહીં. બરાબર, આની અંદર ઓમેગા હતી કોણીય આવૃત્તિ અને ફાઈ છે પ્રારંભિક કળા, એ છે કંપ વિસ્તાર. આની પછી આપણે વેગનું સમીકરણ જોયું કે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા. આનું વિકલન કરી નાખો એટલે v મળી જાય. તમારે યાદ ન રાખવું હોય તો ચાલે. એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આ વેગ છે. આનું હજી એકવાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, આની સિવાય આપણી પાસે વેગના કેટલા સૂત્ર છે કે v બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. હવે મહત્તમના સૂત્ર લખીએ તો વી મેક્સ એટલે કે એ ઓમેગા, વી મેક્સ એટલે કે એ ઓમેગા અને એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા સ્ક્વેર. આની આગળ જે હોય એ લખી નાખો અને મહત્તમ સ્થાનાંતર એક્સ મેક્સ એ થાય. હવે આની પછી આપણે જોયા બળના સૂત્ર કે સરળ આવર્ત ગતિમાં બળ કઈ રીતે હોય. તો સરળ આવર્ત ગતિમાં છે એ બળ કે જેને તમે પુનઃસ્થાપક બળ કહો છો. બરાબર, સરળ આવર્ત ગતિમાં બળ કે જેને આપણે પુનઃસ્થાપક બળ કહીએ છીએ એ બળ F બરાબર માઇનસ કે એક્સ વડે અપાય કે જ્યાં કે શું છે તો સમપ્રમાણતા અચળાંક. કે શું છે સમપ્રમાણતા અચળાંક. આ સિવાય F એટલે પુનઃસ્થાપક બળ. બરાબર, પછી આપણે હજી એક સૂત્ર તારવેલું હતું આની ઉપરથી કે k બરાબર m ઓમેગા સ્ક્વેર. મેં તમને યાદ રાખવાનું કીધું કે કેનો એકમ શું થાય તો ન્યૂટન પ્રતિ મીટર. બરાબર, કેને કરતાં બનાવો એટલે F અપોન એક્સ આવે, ન્યૂટન પ્રતિ મીટર. અને કેનું બીજું સૂત્ર શું હતું એમ ઓમેગા સ્ક્વેર. અહીંથી આપણે ઓમેગાને કરતાં બનાવ્યું. બરાબર, આની પરથી છે એ આપણે ઓમેગાને કરતાં બનાવેલું છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે બાય એમ થાય. આ સૂત્ર યાદ રાખેલું છે આપણે. બરાબર, હવે તમારે ટી જોતું હોય તો ટી બરાબર 2π બાય ઓમેગા થાય. ટી બરાબર 2π બાય ઓમેગા થાય એટલે આ ઓમેગાની કિંમત અહીં મૂકી દો એટલે આની ઉપરથી ટીનું સૂત્ર મળ્યું હતું કે ટી બરાબર 2π અંડર રૂટ ઓફ. આને ઊંધું કરી નાખો અને આપણે ઊંધું કરી નાખીએ એટલે એમ બાય કે થઈ જશે. આ ટીનું સૂત્ર. બરાબર છે, આટલા સૂત્ર આપણે જોયેલા છે. હવે હજી એક હું એક્સ્ટ્રા સૂત્ર લખાવું છું. બરાબર, એવું હોય તો એ કારણ આપી દેશું કે ટી બરાબર 2π બાય. જો તો તમને કેની કિંમત ખબર હોય, કેની કિંમત ખબર હોય, બરાબર, તો અહીંયાથી બળનું સૂત્ર થોડુંક ચેન્જ થઈ શકે. આ કેની કિંમત ઉપર મૂકી દઉં તો એટલે બળનું નવું સૂત્ર શું થશે જો તો કે કેની કિંમત ઉપર મૂકી દો એટલે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ. આ પણ તમારે યાદ રાખવાનું છે કે કેની કિંમત મૂકી દેવાની એટલે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ આ બળનું સૂત્ર થશે. બરાબર છે, અત્યાર સુધી આપણે આટલી વસ્તુ ગણેલી છે. લખી લો, હાલો એક લિસ્ટ લખાઈ ગયું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્પ્રિંગની વાત કરેલી હતી કે સ્પ્રિંગને જ્યારે થોડુંક ખેંચી અથવા પ્રેસ કરીને થોડુંક દબાવીને મૂકી દેવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ સ્પ્રિંગને જ્યારે તમે થોડુંક ખેંચી અને મૂકી દો તો એ સરળ આવર્ત ગતિ કરે છે, અથવા થોડુંક પ્રેસ કરીને મૂકી દો તો પણ તે સરળ આવર્ત ગતિ કરે છે. તો આપણે આ વસ્તુ જોયેલી છે કે આ છે આપણી સ્પ્રિંગ
બરાબર, એ એક બાજુ એક દિવાલ સાથે જોડેલી છે અને આ એનું દળ, એની ભેગું એક દળ જોડેલું છે. આપણે શું કરીએ કે આ સ્પ્રિંગને થોડીક ખેંચી અને મૂકી દઈએ, આમ થોડી ખેંચવાની પછી મૂકી દેવાની, તો જે બ્લોક છે, આ જે દળ છે એ આ રીતે સરળ આવર્ત ગતિ કરશે. તો આ સ્પ્રિંગમાં આ તરફ બાહ્ય બળ લાગશે અને આ તરફ શું લાગશે, F બરાબર -kx બળ લાગશે. F બરાબર -kx બળ લાગશે. આ બળને આપણે પુનઃસ્થાપક બળ કહી શકીએ કે F બરાબર પુનઃસ્થાપક બળ, અથવા સ્પ્રિંગ ધરાવતા તંત્રમાં તેને સ્પ્રિંગ બળ પણ કહેવાય. કારણ કે બળ ઉત્પન્ન સ્પ્રિંગને લીધે થશે તો આપણે એને સ્પ્રિંગ બળ પણ કહી શકીએ છીએ કે જેની કિંમત થશે -kx, અથવા k ની કિંમત લખી નાખો તો એની કિંમત થશે -m²x. બરાબર છે. અને k ને આપણે શું નામ આપ્યું હતું, સમપ્રમાણતા અચળાંક. પણ સ્પ્રિંગ ધરાવતું તંત્ર હોય તો એને સ્પ્રિંગ અચળાંક પણ કહેવાય. સ્પ્રિંગ ધરાવતું તંત્ર હોય તો એને શું કહી શકાય, સ્પ્રિંગ અચળાંક પણ કહી શકાય છે. બરાબર, આટલી વસ્તુ આપણે કરેલી છે. હવે દાખલા સ્ટાર્ટ કરીએ તો જો સ્વાધ્યાયમાં 14.9 નંબરનો ક્વેશ્ચન જો. સ્વાધ્યાયમાં 14.9 નંબરનો ક્વેશ્ચન. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જ આકૃતિ આપેલી છે. 1200 ન્યૂટન પ્રતિ મીટરનો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગને એક ટેબલ ઉપર ગોઠવી દીધું. એટલે આપણે ગણીએ છીએ સ્વાધ્યાય 14.3. બરાબર, એમાં આપણને કે આપેલો છે, સ્પ્રિંગ અચળાંક કે આપણને આપી દીધો છે. સ્પ્રિંગ અચળાંક કે બરાબર કેટલો આપ્યો છે, 1200 ન્યૂટન પ્રતિ મીટર. એટલે આ કે આપણને આપી દીધો છે. બીજું શું આપ્યું છે, એના છેડા પર 3 કિલો દ્રવ્યમાન જોડેલું છે. એટલે m બરાબર આપેલું છે 3 કિલો. આ m આપણને 3 kg આપેલું છે. 2 સેન્ટીમીટર સુધી ખેંચીને મુક્ત કરવાનું છે. આને શું કરશું આપણે, આમ બાહ્ય બળ લગાડી અને 2 સેન્ટીમીટર સુધી ખેંચશું. એટલે કે આને આપણે મધ્યમાન સ્થાન ગણી લઈ, x બરાબર 0. અને થોડીક વાર પછી આ બ્લોકને ખેંચીને આપણે ધારો કે અહીંયા સુધી લઈ ગયા, અહીંયા સુધી x બરાબર +2 સેન્ટીમીટર સુધી લઈ ગયા, તો બ્લોક છે એ આ રીતે ગતિ કરશે. અને અંદર કેટલો જવો જોઈએ બ્લોક, અંદર તરફ પણ x બરાબર -2 સેન્ટીમીટર સુધી જવો જોઈએ. એટલે બ્લોક છે ને આ +2 સેન્ટીમીટર અને -2 સેન્ટીમીટર વચ્ચે સરળ આવર્ત ગતિ કરશે. બરાબર, સમજાય છે. તો અહીંયા જે 2 સેન્ટીમીટર આપણને આપેલું છે એ હકીકતે કંપ વિસ્તાર છે. કે બ્લોકને મહત્તમ 2 સેન્ટીમીટર સુધી ખેંચવામાં આવે છે. એનો મિનિંગ શું થશે કે એનો કંપ વિસ્તાર આપેલો છે કે અહીંથી તમારે 2 સેન્ટીમીટર સુધી ખેંચવાનું. એટલે બ્લોક છે ને એ -2 સેન્ટીમીટર સુધી જશે, પછી પાછું આ રીતે ગતિ કરશે. તો અહીંયા આપેલો છે એ કંપ વિસ્તાર આપેલો છે. એ બરાબર 2 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે, કદાચ તમે મીટરમાં ફેરવો તો કોઈ વાંધો નથી. ગોતવાનું શું છે જો, તો પેલું દોલનની આવૃત્તિ, દોલનની આવૃત્તિ મેળવવાની છે. પછી ક્યાં છે, હા, મહત્તમ પ્રવેગ મેળવવાનો છે, મહત્તમ પ્રવેગ. પછી નેક્સ્ટ મહત્તમ ઝડપ.
બરાબર, આ 3 વસ્તુ મેળવવાની છે. હવે તમારે કાંઈ પણ મેળવવાનું હોય પહેલાં ઓમેગા ગોતી લેવાય. બરાબર, તો આનો આપણે આન્સર સ્ટાર્ટ કરીએ કે ઓમેગા બરાબર √k/m આપણે સૂત્ર જાણીએ છીએ. ઓમેગા કેટલું થાય? ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √k/m. બધી કિંમત લખ નાખો તો ઇઝ ઇક્વલ ટુ √k ની કિંમત કેટલી છે? 1200 ડિવાઈડ બાય m કેટલું છે? 3. બરાબર, આ એસઆઈ એકમમાં છે, જો ન્યૂટન પ્રતિ મીટર, અને આ કિલોગ્રામ, આ પણ એસઆઈ એકમમાં છે. બરાબર, તો અહીંથી છેદ ઉડાડું તો 3 4 12, એટલે અહીંયા આન્સર આવશે √400. 400નું વર્ગમૂળ 20 થાય એટલે ઓમેગા મળશે 20. એકમ શું આવે? એસઆઈ એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. આ આપણને ઓમેગા મળી ગયું. હવે આપણે આ વિચારવા જઈએ કે આવૃત્તિ અને ઓમેગાનો સંબંધ શું છે? આવૃત્તિ માટે આપણે શું જાણતા હોઈએ? આવૃત્તિ માટે યાદ કરો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થાય. બરાબર, આ સૂત્ર આપણે લખેલું હોય, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થાય અને f બરાબર 1/t થાય. આ બધા પ્રકારના સૂત્ર આપણે શરૂઆતમાં લખેલા છે. તો અહીંથી f ને કરતા બનાવો તો ધેટ ઇમ્પ્લાઇઝ, તેથી f બરાબર ઓમેગા બાય 2π. ઓમેગા કેટલું છે? 20/2π, એટલે કે 10/π. પાય એટલે 3.14, 10/3 એટલે 3.33 થાય. એટલે અહીંયા આન્સર છે ને લગભગ 3.1 જેટલો આવવો જોઈએ. બરાબર, ભાગ હલાવશો તો 3.1ની આજુબાજુ આવશે. એકમ શું આવશે? એફનો એકમ શું થાય? એફનો એકમ થાય હર્ટ્ઝ થાય. શું થાય? હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ થાય. તો આપણો આન્સર થશે કેટલો આવ્યો એફનો આન્સર? કે એફ બરાબર 3.1 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આ આપણો એફ થશે. હાલો, પછી બીજું શું પૂછ્યું છે? મહત્તમ પ્રવેગ બી. મહત્તમ પ્રવેગ એ મેક્સ કહેવાય એને. કેટલો થશે? એ ઓમેગા સ્ક્વેર. કિંમત લખો, એ આવી રહ્યો, મીટરમાં ફેરવી જ નાખો. એક કામ કરો, બરાબર, બધું એસઆઈમાં છે તો આને ફેરવી જ નાખી એટલે 2 ગુણ્યા 10⁻2 મીટર થાય. સેન્ટી કાઢો એટલે 10⁻2 આવે. અહીં કિંમત લખી નાખી એટલે 2 ગુણ્યા 10⁻2 ઇન્ટુ ઓમેગાનો સ્ક્વેર, 20નો સ્ક્વેર, 20 ગુણ્યા 20 એ સાદરૂપ આપો એટલે કે આ 10⁻2 અને આ 2 0 કટ થઈ ગયા એટલે આ 2 2 4 ને 2 8, એટલે અહીંયા એ મેક્સ આપણને મળશે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ મેક્સ કેટલો મળે છે? 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, ક્લિયર છે? હાલો, એક રહી ગયો, મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ કેટલી હોય? સમય એમ નથી એટલે તમે હોમવર્કમાં કરી નાખો. મહત્તમ ઝડપ એ ઓમેગા જેટલી થાય. મહત્તમ ઝડપનું સૂત્ર શું છે? મહત્તમ ઝડપ એ થશે એ ઓમેગા જેટલી થશે. એ આવી ગયો 2 10⁻2 ને ઓમેગા છે 20, મળી જશે. બરાબર છે, લખી લો. ચાલો, આ હોમવર્કમાં કેટલામાં ક્વેશ્ચન છે? 14.3. હાલો, એની પછીનો ક્વેશ્ચન. સ્વાધ્યાયમાં એની પછીનો નેક્સ્ટ જ કરવાનો છે. 14.10. 14.3 લખ્યો હતો કે 9 હતો? 9 છે. બરાબર, આપણે જે આની પહેલાંનો ક્વેશ્ચન કરેલો છે 14.9 છે. બરાબર, 3 નથી, 9. હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયમાં
14.9 કર્યો, હવે 10 કરીએ છીએ. કે 14.9 જે સ્પ્રિંગ આપણને આપેલી છે એની ખેંચાયેલી ન હોય એ સ્થિતિને આપણે x બરાબર 0 લઈએ છીએ. જો સમજો કે આ 14.9 આપણને જે સ્પ્રિંગ આપેલી છે એની વાત કરું છું. એ જ આકૃતિ પાછી દોરીએ છીએ કે આ દિવાલ, આ સ્પ્રિંગ અને આ એની સાથે આ બ્લોક જોડેલો છે એમ દળનો. અત્યારે કાંઈ ખેંચેલું નથી, સ્પ્રિંગ જેમની તેમ પડેલી છે. તો આપણે શું કરીએ છીએ કે આ સ્થિતિને આપણે x બરાબર 0 કહી દઈએ. આ સ્થિતિને આપણે શું કહી દઈએ? x બરાબર 0. પછી બ્લોકને આપણે, તમે ધારો કે આ કઈ તરફ થાય? જમણી તરફ. તો બ્લોકને આપણે જમણી તરફ ખેંચી, એટલે ધારો કે ખેંચીને અહીંયા પહોંચાડી દીધું, તો આ x બરાબર પ્લસ એ સ્થિતિ કહેવાય. અને એની કિંમત આપણને આની પહેલાંના ક્વેશ્ચનમાં આપેલી છે. કેટલી આપેલી છે? +2 સેન્ટીમીટર. પછી આ તરફ, અંદર તરફ મહત્તમ કેટલું જશે? તો x બરાબર -a, એટલે કે -2 સેન્ટીમીટર. અને આ શું છે? x બરાબર 0. તો બ્લોક છે એ આ રીતે ગતિ કરતું હશે. આપણે જોઈ લીધું. આગળ શું કહે? જો કે જમણી તરફની દિશા ધન લેવાની છે, એટલે આ તરફની દિશાને આપણે ધન દિશા લેવાની છે. તો આ તરફ ઓટોમેટિક ઋણ થઈ જાય. ન કીધું હોય તો પણ જમણી તરફને હંમેશા ધન જ લેવું જોઈએ. હવે ક્વેશ્ચન થોડોક સમજાય એવો નથી, એટલે પહેલાં હું એ પ્રયત્ન કરું કે ક્વેશ્ચન સમજાવવાની ટ્રાય કરું. કે આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ આપવાનું છે. આપણે શું કરવાનું છે? અહીંયા સરળ આવર્ત ગતિનું સમીકરણ આપવાનું છે. ક્યારે આપવાનું છે? કે જ્યારે ગતિ છે એ પહેલાં મધ્યમાન સ્થાનેથી શરૂ થાય. ગતિ મધ્યમાં, તમે યાદ કરો, સરળ આવર્ત ગતિ છે ને એ ઘણી બધી જગ્યાએથી શરૂ થઈ શકે. કે તમે વચ્ચેથી શરૂ કરો, પહેલાં આમ જાઓ, વચ્ચે આવો, આમ જાઓ, ફરી પાછા વચ્ચે, એટલે આ અહીંયા પૂરું થયું. શરૂઆત અહીંયાથી થાય એટલે અહીંયા જ પૂરું થાય. આ સરળ આવર્ત ગતિ. કાં પછી શરૂઆત તમે અહીંથી કરી શકો. કે ધારો કે બ્લોક પહેલેથી ખેંચેલો જ છે, બ્લોક પહેલેથી ખેંચેલો જ છે, એટલે કે t બરાબર 0 સમયે હવે કણ અહીંયા નથી, અહીંયા છે. t બરાબર 0 સમયે બ્લોક છે એ આ +a ઉપર છે, જમણી તરફના અંત્ય બિંદુ ઉપર છે. તો ગતિની શરૂઆત અહીંયાથી થશે. t બરાબર 0 સમયે અહીંયા છે, તો પહેલાં અહીંયા જશે, પછી અહીંયા જશે, ફરી પાછો વચ્ચે આવશે, અને આ એક દોલન પૂરું થશે. શરૂઆત અહીંયાથી કરો ત્યારે સરળ આવર્ત ગતિનું સમીકરણ લખો, આ b હશે. અને પછી શરૂઆત અહીંયાથી કરો ત્યારે સરળ આવર્ત ગતિનું સમીકરણ લખો. અહીંયાથી કરો એટલે કે ધારો કે બ્લોક છે એ આ રીતે પ્રેસ કરેલો છે, દબાયેલો છે અહીંયાથી, એટલે t બરાબર 0 સમયે બ્લોક અહીંયા છે. પછી અહીંયાથી ગતિની શરૂઆત થાય છે. t બરાબર 0 સમયે ક્યાં છે? x બરાબર -a ઉપર છે. તો અહીંયાથી પહેલાં વચ્ચે જશે, પછી આમ જશે, પછી અહીંયા, પછી અહીંયા. એટલે જો ગતિ વચ્ચેથી શરૂ થાય તો સમીકરણ આપો, જો ગતિ અહીંયાથી શરૂ થાય તો સમીકરણ આપો, જો ગતિ અહીંયાથી શરૂ થાય તો સમીકરણ આપો. આ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. કેમાં? 14.10. બરાબર. આ ખૂબ જ સારો દાખલો છે અને આને આપણે એઝ અ નોંધ પણ સ્વીકારીશું. બરાબર. આગળ આનો જવાબ છે એ આપણે નોંધ સ્વરૂપે લખશું અને આપણા સૂત્રના લિસ્ટમાં એડ કરશું. જો હવે બુકના શબ્દ હું વાંચું છું, શું ગોતવાનું છે? પેલું એ, t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે આ બ્લોક મધ્યમાન સ્થાને હોય તો ગતિનું સમીકરણ મેળવો. બરાબર. પછી બી માં શું પૂછેલું છે? મેં થોડીક અલગ રીતે લખેલી છે રકમ. બી માં શું કીધું? કે t બરાબર 0 સમયે દ્રવ્યમાન મધ્યમાન સ્થાનથી નીકળી ગયું, ખેંચાયેલી સ્થિતિ ઉપર હોય, એટલે અહીંયા હોય તો પાછું ગતિનું સમીકરણ મેળવો. પછી t બરાબર 0 સમયે બ્લોક છે એ પ્રેસ થયેલી સ્થિતિમાં હોય તો પાછું સમીકરણ મેળવો. રકમ સમજાઈ ગઈ હવે?
હવે સ્ટાર્ટ કરીએ આનું સોલ્યુશન. અને અંતમાં તમને કીધું છે કે આમાં કંપ વિસ્તાર, આવૃત્તિ એ કઈ રીતે અલગ પડતા હોય છે એ આપણે છેલ્લે લખી લેશું. જો તો સરળ આવર્ત ગતિનું સામાન્ય સમીકરણ શું છે? સરળ આવર્ત ગતિ માટે સામાન્ય સમીકરણ x બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈ છે. હવે રકમમાં શું આપેલું છે કે t બરાબર 0 સમયે મધ્યમાન સ્થાને છે. મધ્યમાન સ્થાને એટલે x બરાબર 0 છે. કે હવે t બરાબર 0 સમયે x બરાબર 0 આપેલ છે. આને આપણે મૂકી દઈએ, આમાં મૂકી દો. x ની જગ્યાએ 0 લઈ લ્યો એટલે 0 બરાબર a cos ઓમેગા, t ની જગ્યાએ પાછું 0 મૂકી દઈએ અને પ્લસ આ ફાઈ. બરાબર છે. આ a ને સામે જવા દો, 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જાય. એટલે 0 ઇઝ ઇક્વલ ટુ કોસ, આ 0 ગુણ્યા ઓમેગા એટલે 0, એટલે અહીં વધશે ખાલી ફાઈ. તો કોસ ફાઈ બરાબર 0. કોસની કિંમત કયા ખૂણા માટે 0 થાય? તો કોસની કિંમત 90 માટે 0 થાય. કોની માટે 0 થાય? 90 માટે. એટલે કે અહીંયા આપણે કહીશું કે તેથી ફાઈ બરાબર 90 ડિગ્રી થાય, અથવા તો 90 ને રેડિયનમાં શું લખાય? તો પાઈ બાય 2 લખાય. બરાબર, રેડિયનમાં શું લખાય? પાઈ બાય 2 લખાય. આને ઉપર મૂકી દો, મુખ્ય સમીકરણમાં આને મૂકી દઈએ, એ આપણો જવાબ થઈ જશે કે જો ગતિ x બરાબર 0 કૌંસમાં મધ્યમાન સ્થાને થી શરૂ થાય તો તેનું સમીકરણ x બરાબર a cos ઓમેગા t પ્લસ પાઈ બાય 2 થાય. a cos ઓમેગા t પ્લસ પાઈ બાય 2 થાય. બરાબર. આને તો બીજું કંઈક પણ લખાય ને, cos થીટા પ્લસ પાઈ બાય 2, cos થીટા પ્લસ પાઈ બાય 2. એટલે આને તમે ગણો કે cos થીટા પ્લસ પાઈ બાય 2. થીટા પ્લસ પાઈ બાય 2 એટલે બીજું ચરણ આવશે કે આ 0 છે, અહીંયા પાઈ બાય 2 છે, અને પાઈ બાય 2 માં કંઈક ઉમેરવાનું છે એટલે આપણું અહીંયા આવશે. બરાબર. ઓલ STC, ઓલ STC. તો બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ ઋણ હોય, એટલે આનો જવાબ આવે માઇનસ સાઇન થીટા. જવાબ કેટલો આવે? માઇનસ સાઇન થીટા. તો અહીંયા શું લખવું પડે? x બરાબર માઇનસ a સાઇન ઓમેગા t. આ આપણો ફાઇનલ જવાબ થાય. x બરાબર માઇનસ a સાઇન ઓમેગા t. ક્લિયર છે? હવે એક એક્સ્ટ્રા વસ્તુ હું થોડીક કહું કે મધ્યમાન સ્થાનેથી ગતિ શરૂ થાય તો એવું જરૂરી થોડી છે કે જમણી બાજુ જવું જોઈએ. ડાબી તરફે હાલી શકો તમે, શરૂઆત તો ગમે એ બાજુ જઈ શકો ને, કે ગતિ વચ્ચેથી શરૂ કરવી છે એટલે આપણે જો આ તરફ ચાલીએ કે પહેલાં આમ ગયા, પછી આમ ગયા, ફરી પાછા વચ્ચે આવતા રહ્યા, તો શરૂઆતમાં ડાબી તરફ જઈએ તો, કે પ્રારંભમાં આપણે આ તરફ જતા હોઈએ તો, કે આમ જઈએ પછી આમ જઈએ પછી આમ. બે તરફ શક્ય છે ને. આમાં એવું કંઈ કીધું થોડી ને છે કે મધ્યમાન સ્થાનેથી ગતિ શરૂ કરીને જમણી બાજુ જ જવાનું છે. મધ્યમાન સ્થાનેથી ગતિ શરૂ કરીને તમે ડાબી તરફ પણ જઈ શકો. એટલે આમાં ચોખવટ કરેલ નથી કે જમણી બાજુ જવાનું છે કે ડાબી બાજુ. એટલે બંને તરફ આવી શકે. બંને તરફ આવી શકે ને, એટલે આના જવાબમાં, વાસ્તવિક જવાબમાં આપણે પ્લસ ઓર માઇનસ સ્વીકારશું કે x બરાબર પ્લસ ઓર માઇનસ a સાઇન ઓમેગા t થાય. બરાબર, કે જમણી તરફ જવાનું અથવા ડાબી તરફ જવાનું, એટલે બંને કન્સિડર કરવું પડશે. કેમાં કયું આવશે? જમણી તરફ જાઓ તો પ્લસ આવે કે ડાબી તરફ જાઓ તો પ્લસ આવે, એ આપણે છેલ્લે નોંધ સ્વરૂપે લખી લઈશું. બરાબર છે? અત્યારે આપણે આને પૂરું કરીએ. હાલો નેક્સ્ટ. પાછળમાં આન્સર પ્લસ હશે પણ એનો કોઈ મતલબ થતો નથી. બરાબર, જમણી તરફ લ્યો
તો પ્લસ આવે, આ તરફ લ્યો તો માઇનસ આવે, બરાબર. આપણને ચોખવટ કરેલ નથી એટલે આ જવાબ સાચો જ છે. હકીકતે જવાબ પ્લસ ઓર માઇનસ આવવો જોઈએ, પ્લસ ઓર માઇનસ એ સાઇન ઓમેગા ટી. વાંધો નહીં, હાલો એ પૈતો હવે બીનો વારો લખી લ્યો. પાછળ છે ને કદાચ એ અને ઓમેગા બંનેની કિંમત મૂકેલી હશે, એની કિંમત 2 મૂકેલી હશે અને ઓમેગાની કિંમત આપણે આની પહેલાંના ક્વેશ્ચનમાં 20 ગોતેલું છે, તો એ મૂકીને કિંમત મેળવેલી હશે કે x બરાબર પ્લસ ઓર માઇનસ એ સાઇન ઓમેગા ટી. આ એનો જવાબ લખું છું. તો x બરાબર પ્લસ ઓર માઇનસ એની કિંમત છે 2, સાઇન ઓમેગાની કિંમત છે 20 ટી, બરાબર. એ સેન્ટીમીટરમાં લીધો છે તો x પણ કેમાં આવશે? જો આ સેન્ટીમીટરમાં હોય તો આ સેન્ટીમીટરમાં જ આવે એટલે જવાબ આવે સેન્ટીમીટર, બરાબર. આ પ્રકારનો જવાબ પાછળ આપેલો હોય. હવે બી, બીમાં ક્યાંથી શરૂ કરેલી છે ગતિ? કે જો ગતિની શરૂઆત અથવા t બરાબર 0 સમયે સ્પ્રિંગ અથવા દ્રવ્યમાન, t બરાબર 0 સમયે દ્રવ્યમાન ખેંચાયેલ સ્થિતિમાં હોય તો ગતિનું સમીકરણ મેળવો. તો સરળ આવર્ત ગતિનું સમીકરણ મેળવો. તો શું વસ્તુ આપેલી છે? t બરાબર 0 સમયે ખેંચાયેલી સ્થિતિ. ખેંચાયેલી સ્થિતિ એટલે x બરાબર પ્લસ એ. જો તો ઉપર ખેંચાયેલી સ્થિતિ એટલે કઈ થાય? x બરાબર પ્લસ એ થાય. અને આપણે સરળ આવર્ત ગતિના સમીકરણમાં મૂકી દઈએ. સરળ આવર્ત ગતિ x બરાબર a કોસ ઓમેગા ટી પ્લસ 5. આમાં કિંમત મૂકો કે t બરાબર 0, x બરાબર કેટલું છે? પ્લસ એ. આ ઉપર મૂકી દો તો એક્સની જગ્યાએ પ્લસ એ મૂકી દો અને આ એ એમને કોસ ટીની જગ્યાએ 0 મૂકી દઈએ અને પછી 5 એમને એ કટ કરી નાખો એટલે અહીંયા 1 વધશે, બરાબર. આ એ છેદમાં જશે એટલે એ ભાગ્યા એ એટલે 1 વધે, કોસ આ થઈ ગયું 0 અને આ આવી ગયું 5. કોસની કઈ કિંમત માટે, કોસની કઈ કિંમત માટે જવાબ 1 આવે? તો કોસની 0 કિંમત માટે જવાબ 1 આવે, બરાબર. પહેલામાં પહેલી, આગળ ઘણી બધી બીજી કિંમતો માટે પણ જવાબ 1 આવે. આપણે પહેલામાં પહેલી કન્સિડર કરવું, થોડુંક વધારે નથી વિચારવું એટલે કહું છું. એટલે તેથી ફાઈ બરાબર 0 ડિગ્રી થાય, બરાબર. કારણ શું આપશું? કારણ કે કોસ 0 એ 1 થાય એટલે ફાઈ કેટલું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. અને આપણે આપણા મુખ્ય સમીકરણમાં મૂકી દઈએ કે તેથી ખેંચાયેલ સ્થિતિમાં ગતિ શરૂ થાય તો સમીકરણ x બરાબર a કોસ ઓમેગા ટી, ફાઈ તો કેવું છે? 0 છે. આનું સૂત્ર થાય કે જો ગતિ અહીંયાથી શરૂ થાય તો સૂત્ર શું થાય? a કોસ ઓમેગા ટી થાય. જો વચ્ચેથી થાય તો શું થતું? પ્લસ ઓર માઇનસ સાઇન ઓમેગા ટી. જો છેડેથી થાય તો શું સમીકરણ આવે? a કોસ ઓમેગા ટી. આમાં પ્લસ ઓર માઇનસ ન આવી શકે કારણ કે છેડાએથી આપણને ખબર જ છે આમ પાછું જ જવાનું છે. તમે હિંચકા ખાતા હોય આમ
તો હિંચકો આ તરફ જશે તો આ છેડાએથી આપણને ખબર હોય છે આમ પાછો જ આવવાનો છે, એટલે એક જ દિશા થશે, એટલે આમાં આ જ આન્સર આવશે. બરાબર, લખી લ્યો. ફાઈ કેટલો છે યાદ રાખજો, જો ફાઈ 0 છે. પછી નેક્સ્ટ સી. ગતિની શરૂઆત અથવા તો ટી બરાબર 0 સમયે દ્રવ્યમાન મહત્તમ સંકોચાયેલ સ્થિતિમાં હોય. ટી બરાબર 0 સમયે દ્રવ્યમાન મહત્તમ સંકોચાયેલ સ્થિતિમાં હોય તો ગતિનું સમીકરણ મેળવી દો. તો ટી બરાબર 0 સમયે ક્યાં છે? મહત્તમ સંકોચાયેલ સ્થિતિ. એટલે આ ટી બરાબર 0 અને મહત્તમ સંકોચાયેલ સ્થિતિ એટલે આ થાય, એટલે એક્સ બરાબર -a થાય. મહત્તમ સંકોચાયેલ સ્થિતિ એટલે એક્સ બરાબર -a થાય. તો લખીએ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ 5 માં t બરાબર 0 અને x બરાબર -a મૂકતા આ બે કિંમત છે એ આની અંદર મૂકી દઈએ તો શું આવશે? x ની જગ્યાએ -a મૂકો, અહીંયા a cos ઓમેગા t ની જગ્યાએ 0 મૂકી દીધું પ્લસ 5. બરાબર છે. અહીંથી આ કટ કરો એટલે અહીંયા શું વધશે? -1 વધશે ઇઝ ઇક્વલ ટુ કોસ. આ પદ 0 થઈ જાય એટલે ખાલી વધે 5. કોસની કિંમત કયા ખૂણા માટે -1 થાય? કોસની કિંમત કયા ખૂણા માટે -1 થાય? તો અહીંયા ખૂણો આવશે 180 કે તેથી ફાઈ બરાબર 180 ડિગ્રી આવે, જેને રેડિયનમાં કહેવાય પાય રેડિયન કહેવાય. કોસ પાય -1 થાય. બરાબર, આને આપણે મુખ્ય સમીકરણમાં મૂકી દઈએ કે તેથી ગતિનું સમીકરણ, તેથી ગતિનું સમીકરણ x બરાબર a cos ઓમેગા ટી પ્લસ પાય, a cos ઓમેગા ટી પ્લસ પાય. હવે તમે યાદ કરો cos થીટા પ્લસ પાય, cos થીટા પ્લસ પાય, ચરણ કયું આવશે? અહીંયા આવે પાય. પાયમાં કંઈક ઉમેર્યું છે એટલે ચરણ આવશે ચોથું. ચરણ કેટલામાં આવશે? સોરી, ત્રીજું આવશે. પાયમાં કંઈક ઉમેર્યું છે એટલે ચરણ આવશે ત્રીજું. તો ઓલ STC ત્રીજા ચરણમાં tan ધન હોય. ઓલ ST ત્રીજા ચરણમાં tan ધન હોય, કોસ કેવો હોય? ઋણ, એટલે આગળ આવશે માઇનસ. અને પાય છે એટલે કોસનું કોસ રહેશે, એટલે જવાબ શું આવે? માઇનસ કોસ થીટા. કોસ થીટા પ્લસ પાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા. આ મૂકી દો આન્સર. એટલે ગતિનું સમીકરણ શું મળશે? -a કોસ થીટા. આન્સર શું આવ્યો? x બરાબર -a કોસ થીટા. બરાબર છે. એની કિંમત લખી નાખજો. થીટાની કિંમત શું થશે? ઓમેગા ટી. થીટા બરાબર અહીંયા શું છે? ઓમેગા ટી. આપણો જો લખી લ્યો. પછી આખો દાખલો એક જ સ્ટેપમાં નોંધ સ્વરૂપે લખીએ. હવે નોંધ લખીએ. જો હાલો
કે આ છે મધ્યમાન સ્થાન, આ છે અંતિમ સ્થાન, આ બીજું અંતિમ સ્થાન, આ છે x બરાબર 0, x બરાબર પ્લસ a, x બરાબર માઇનસ a. છેલ્લું જમણા ગોઈતું કે જો મહત્તમ ખેંચાયેલ સ્થિતિમાં ગતિ શરૂ થાય એટલે કણ આ તરફ જવો જોઈએ. મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાંથી એક જ પોસિબિલિટી છે કે આમ જ જશે. તો ગતિનું સમીકરણ શું થાય? તો a cos ઓમેગા t થાય. શું કામ? કારણ કે ફાઈ કેટલું મળતું હતું? 0 મળતું હતું. એટલે જો અહીંયાથી ગતિ શરૂ થતી, આ સીધે સીધું MCQમાં બહુ જ કામ આવશે કે જો પ્લસ a થી ગતિ શરૂ થતી હોય તો સમીકરણ સીધે સીધું આ લખવાનું, તમારે ફાઈ ગોતવાની જરૂર નહીં પડે. ફાઈ હમણાં આ ઉપરના દાખલામાં આપણે ગોતેલો છે. એટલે જો અહીંયાથી ગતિ શરૂ થતી હોય તો સમીકરણ સીધે સીધું શું લખવાનું? a cos ઓમેગા t. શું લખવાનું? a cos ઓમેગા t. જો માઇનસ a થી ગતિ શરૂ થતી હોય એટલે કે ગતિની શરૂઆત અહીંયાથી થતી હોય, અહીંથી થશે તો કણ ઓબ્વિયસ છે આમ જ જશે, બીજી કોઈ તો રસ્તો છે નહીં, એટલે આમ જશે. એટલે ગતિનું સમીકરણ આવશે માઇનસ a cos ઓમેગા t. બરોબર? માઇનસ a cos ઓમેગા t. જો અહીંયાથી થાય તો પ્લસ a cos ઓમેગા t, અહીંયાથી થાય તો માઇનસ cos ઓમેગા t. ફાઈ કેટલો હતો આ કિસ્સામાં? પાય હતો. બરોબર? એ યાદ રાખવાની જરૂર નથી, સીધે સીધું સમીકરણ યાદ રાખશો ચાલશે. પછી મધ્યમાન સ્થાનથી આપણને બે સમીકરણ મળતા હતા કે જો વચ્ચેથી ગતિ શરૂ થાય તો કણ કાં તો આમ જઈ શકે, કાં તો કણ છે એ આમ જઈ શકે. જમણી તરફે જઈ શકે અને ડાબી તરફે જઈ શકે. મધ્યમાન સ્થાન માટે બે પોસિબિલિટી હોય. ગતિની શરૂઆત જો મધ્યમાન સ્થાનથી થાય તો આમ જતો હોય આ બાજુ, તો આ દિશાને તમે યાદ કરો, આપણે ધન લીધી છે, ધન લીધી છે એટલે એની માટે સમીકરણ આવશે x બરાબર પ્લસ a સાઇન ઓમેગા t. બરોબર? એટલે આ બાજુનું સમીકરણ શું આવશે? a સાઇન ઓમેગા t પ્લસ a સાઇન ઓમેગા t. જો આમ જાય તો સમીકરણ શું આવશે? x બરાબર માઇનસ a સાઇન ઓમેગા t. બરોબર છે? આ એક આપણી માટે ખૂબ જ મહત્વની નોંધ થશે કે જો મધ્યમાન સ્થાનથી શરૂ થાય અને કણ છે એ જમણી બાજુ થતો હોય તો ગતિનું સમીકરણ સીધે સીધું શું લખી નાખવાનું? a સાઇન ઓમેગા t. જો ડાબી તરફ જતું હોય તો માઇનસ a સાઇન ઓમેગા t. જો અંતિમ બિંદુએથી શરૂ થતું હોય, ઋણ બાજુના અંતિમ બિંદુ, તો માઇનસ a cos ઓમેગા t, અને ધન બાજુના અંતિમ બિંદુ થતું હોય તો પ્લસ a cos ઓમેગા t. બરોબર છે? લખી લ્યો ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન. મૂકી નાખું. આ નોંધ છે ને એ આપણા સૂત્રના લિસ્ટમાં જશે કે કયા બિંદુએથી શરૂ થાય તો કયું સમીકરણ આવશે. બરોબર? નકા હર વખતે તમારે પેલા ફાઈ ગોતવો પડશે, પછી આગળ ચાલશે. આમાં તૈયાર છે, ફાઈ ગોતેલો જ છે. હવે છે એ આપણે એક નાની અમથી થિયરી શરૂ કરવાની છે સ્પ્રિંગની થિયરી. બરાબર? કે સ્પ્રિંગમાં આપણે એક વસ્તુ ભણવાની છે કે જો તમે સ્પ્રિંગને કાપી નાખો તો શું થાય, સ્પ્રિંગના 2 કટકા કરો તો શું થાય, સ્પ્રિંગના 3 કટકા કરો તો શું થાય. બરાબર છે? જો હાલો આપણે નોંધ સ્વરૂપે લખશું. આ વસ્તુ છે એ આપણે નોંધ સ્વરૂપે લખશું. આપણે નોંધ લખીએ છીએ કે સ્પ્રિંગ માટે સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચળાંક આપણે જોયેલો છે કે સ્પ્રિંગના કિસ્સામાં સ્પ્રિંગ બળ F બરાબર -kx થાય.
જ્યાં કે ને શું કહેવાય? સ્પ્રિંગ અચળાંક કહેવાય. કે ને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ અચળાંક. બરાબર. સ્પ્રિંગ અચળાંકની થોડીક વ્યાખ્યા લખીએ. સ્પ્રિંગ અચળાંક આમ તો આપણે લખેલું જ છે, પણ છતાંય થોડીક અલગ રીતે લખીએ છીએ કે સ્પ્રિંગ અચળાંકને કરતા બનાવો એટલે કે બરાબર આવશે -f/x. ખાલી મૂલ્ય લેતા હોય તો મોડમાં આવશે, કારણ કે અચળાંક છે, ઋણ નિશાની કંઈ કામની નથી. તો સ્પ્રિંગ અચળાંકની મારે સૂત્ર લખવું હોય તો સ્પ્રિંગને એકમ લંબાઈ જેટલું ખેંચવા અથવા સંકોચવા આપવું પડતું બળ. કે જો સ્પ્રિંગને આપણે 1 મીટર જેટલું પ્રેસ કરવું હોય અથવા ખેંચવું હોય, 1 મીટર જેટલું સંકોચિત કરવું હોય અથવા 1 મીટર જેટલું ખેંચવું હોય, ત્યારે આપવું પડતું બળ છે ને એ સ્પ્રિંગ અચળાંક છે. આની પહેલાંના ક્વેશ્ચનમાં યાદ કરો કે કે બરાબર હતું 1200 ન્યૂટન પ્રતિ મીટર. કે શું હતું? 1200 ન્યૂટન પ્રતિ મીટર. એટલે આ સ્પ્રિંગને તમારે 1 મીટર ખેંચવી હશે અથવા 1 મીટર જેટલી પ્રેસ કરવી હશે તો બળ કેટલું લગાડવું પડે? 1200 ન્યૂટન. આ રીતે આને ઇમેજિન કરવાનું હોય. સ્પ્રિંગને આપણે ખેંચવી હોય તો બળ કેટલું લગાડવું પડે? 1 મીટર ખેંચવી હોય તો 1200, 2 મીટર ખેંચવી હોય તો 2400 લગાડવું પડે. બરાબર. એ જ રીતે સ્પ્રિંગ અચળાંક એ બતાવે. તો સ્પ્રિંગ અચળાંક એ બતાવી શકે કે સ્પ્રિંગ કેટલી જડ છે, મજબૂત છે, કેટલી જાડી છે. એ પણ તમે કહી શકો કે જેટલો કે વધારે એટલું ખેંચવા માટે આપવું પડતું બળ વધારે. બીજી એક નબળી સ્પ્રિંગ લઈ લઉં તો આપણી જે ઓલી ઘડિયાળમાંની બધી જગ્યાએ આવે કે બરાબર 12 ન્યૂટન પ્રતિ મીટર. 1 મીટર ખેંચવું હશે, આમ થોડુંક કરો ત્યાં તો સ્પ્રિંગ ખેંચાઈને હાથમાં આવી જાય, કારણ કે 1 મીટર ખેંચવા માટે કેટલું બળ લગાડવું પડે છે? 12. તો કે જેમ વધારે એમ સ્પ્રિંગ વધારે સારી. જેમ કેની કિંમત વધારે એમ સ્પ્રિંગ વધારે સારી હોય. એ જ વસ્તુ અહીં આપણે આ જ જોવાની છે કે કે કોની ઉપર આધારિત છે? કે છે એ કોની ઉપર આધારિત છે? તો સ્પ્રિંગ અચળાંક, સ્પ્રિંગ અચળાંક ચલે છે લંબાઈ, સ્પ્રિંગ અચળાંક ચલે છે 1/માં લંબાઈ. બરાબર. આ વસ્તુ આપણે સ્વીકારીશું કે જેમ લંબાઈ ઓછી એમ સ્પ્રિંગ અચળાંક વધારે. જેમ સ્પ્રિંગ નાની એમ એને ખેંચવી અઘરી હોય. આ વસ્તુ તમે કદાચ નોંધી હોય કે જેમ સ્પ્રિંગ નાની એમ એને ખેંચવી અઘરી હોય. એટલે કે ચલે છે 1/. આ વસ્તુ ભૂલતા, બરાબર છે, આ વસ્તુ ભૂલવાની નથી. જો હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? આનો ઉપયોગ છે ને આપણે કઈ રીતે કરીએ? જો થોડુંક સાઈડમાં લખી નાખો, મારે થોડીક સ્પેસ જોઈએ છે. મઢી હાકડીને અહીંયા આ બધું વધારે છે, ઉપર થોડુંક લખું છું કે સ્પ્રિંગ અચળાંક ચલે છે લંબાઈ 1/. લંબાઈ એટલે કે ચલે છે 1/L. આનો ઉપયોગ કરીને આપણે એક નોંધ લખવાની છે કે ધારો કે આપણી પાસે એક સ્પ્રિંગ છે, જેની લંબાઈ છે ને એ L છે અને જેનો સ્પ્રિંગ અચળાંક છે ને એ K છે. સ્પ્રિંગ અચળાંક કેટલો છે? K જેટલો છે. આ સ્પ્રિંગને કાપી નાખો, વચ્ચેથી કાપી નાખો, 2 કટકા કરો. ભાંગીને ભૂકો ન કરો, 2 કટકા કરવાના. એટલે સ્પ્રિંગને આપણે 2 કટકા કરીએ. આ એક કટકો અને આ બીજો કટકો. આની લંબાઈ આપણે L/2 થઈ જાય. આની પણ 2 કટકા વચ્ચેથી કાપ્યું છે તો એક કટકાની લંબાઈ અડધી થઈ જાય, L/2. હવે અહીં જોવો તો L ઘટે તો K વધે, L ઘટે તો K વધે, એટલે અહીં K વધવો જોઈએ. L અડધું થઈ ગયું તો K બમણું થઈ જાય. આનો સ્પ્રિંગ અચળાંક થઈ જાય 2K.
એક કટકાનો સ્પ્રિંગ અચળાંક કેટલો થઈ જાય? 2k થઈ જાય. લંબાઈ અડધી, અચળાંક બમણો. 3 કટકા કર્યા હોય તો આ જ સ્પ્રિંગના આપણે 3 કટકા કરીએ તો આ 1, આ 2, આ 3. બરાબર. ધીમે ધીમે સ્પ્રિંગ છે એ નકામી થતી જાય છે. એક કટકાની લંબાઈ કેટલી રાખી આપણે? 3 કટકા કર્યા, આખી લંબાઈ L છે તો એકની થશે L/3. કેટલી થશે? L/3. તો સ્પ્રિંગ અચળાંક થઈ જશે 3k. કેટલો થઈ જશે? 3k, 3k અને 3k. તો એક કટકાનો સ્પ્રિંગ અચળાંક 3k થાય કારણ કે લંબાઈ થઈ ગઈ ત્રીજા ભાગની, તો અચળાંક થઈ જાય 3 ગણો. જો n ભાગ કર્યા હોય તો n ભાગ માટે તો જો અહીંયા આપણે n ભાગ કરીએ કે આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, એમ ચાલ્યા જાઓ અને છેલ્લો ભાગ હશે આ nમો ભાગ. તો L માંથી n ભાગ કર્યા તો એક ભાગની લંબાઈ થાય L/n. L/n દરેક ભાગની લંબાઈ કેટલી થઈ જાય? L/n. L/n. તો સ્પ્રિંગ અચળાંક કેટલો થઈ જાય? પહેલા કેટલો હતો? પહેલા k હતો. તો હવે n કટકા કર્યા તો nk થઈ જાય. દરેક કટકા માટે સ્પ્રિંગ અચળાંક કેટલો થાય? nk. આ નોંધ સ્વરૂપે આપણે લખવાનું છે. લખી દો. આ પણ આપણા સૂત્રના લિસ્ટમાં જશે, પણ ખાલી છેલ્લું. બરાબર. ખાલી સૂત્રના લિસ્ટમાં કેટલું જશે? અહીં સાઈડમાં લખી દઉં છું કે n ભાગ કરતા દરેક ભાગનો સ્પ્રિંગ અચળાંક બરાબર nk થાય. n ગણો થઈ જાય. આ આપણું જશે સૂત્રના લિસ્ટમાં, ખાલી આ જ વાક્ય. લખાઈ ગયું? હાલો આની પછીનું ભૂસી નાખું છું. એક કામ કરીએ, બરાબર, આજનો લેક્ચર છે ને અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે ને અમારે થોડોક મોટો ટોપિક કરાવવાનો છે, તો હવેનો બધું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જવા દેશું. આ તમારે યાદ રાખવાનું છે, તો નોંધ સ્વરૂપે સ્વીકારજો. બરાબર. થેન્ક યુ.